જય મહાદેવ મિત્રો, આજે ફરી એક નવા બ્લોગમાં બરોબર. અને ખાસ કરીને હવે અમે દશામાના વ્રત ચાલુ થાય છે અને દશામાની મૂર્તિ લેવા જઈએ છીએ, તો તમે ખાસ બન્યા રહેજો. અને મેડમ તૈયાર થાય છે. મેડમ કાચા રાખીને તૈયાર થાય છે. અને ભાઈ ઘરમાં બરોબર પાછી સ્ટ્રાઇક પડી જાય, કપડા પહેર્યા નથી એટલે દેવભાઈ ને કપડા પહેરી લે પછી લઉં. બરોબર તૈયાર થાય છે અને પાછો કાચ આડો રાખી દીધો છે એટલે જાય છી. ક્યાં કોણ તૈયાર થયું છે આપણે જોઈ લઈ. બરોબર ચાલો હવે દશામાની મૂર્તિ લેવા જઈએ છીએ અને જઈએ ક્યાં આગળ કઈ કઈ દશામાની મૂર્તિ છે અને દશામાના વ્રત ચાલુ થાય છે એટલે આપણે જઈએ અને પછી તમને આગળ દેખાડું. આપણે હમણાં થોડીક વાર રહીને ચાલો બન્યા રહેજો બ્લોગમાં. હા, અમે ક્યાં રહ્યા છીએ હવે કે તો આપણે ક્યાં જઈએ છીએ દેવ? એમ નહીં, આપણે શું લેવા જઈએ છીએ? પછી બીજું શું લેવા જાય છે? નહીં, આપણે દશામાની મૂર્તિ લેવા જાય છે કે તો જે ભગવાનની. હાલો અમે તૈયાર થઈ ગયા છીએ. બરોબર હાલો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને બહાર નીકળી ગયા છીએ. ચાલો હવે આપણે છે ને પેલા શાકભાજી લઈએ. માતાજીની મૂર્તિ લેવા આવી ગયા છીએ, પણ આપણે કલરિંગ નથી લેવાની. મસ્ત મજાની અહીંયા રૂ ની વેચે છે. આપણે માટીની લેવાની છે. દશામાનો મસ્ત વ્રત છે ભાઈ. આપણે આવી ગયા છીએ જગાત નાકા અને ટ્રાફિક જોવા તમે. બરાબર તમારી બધી વસ્તુ આવી ગઈ ને? હાલો હવે આપણે જાશું ઘરે. અને આપણે ગારાની મૂર્તિ લીધેલી છે મસ્ત મજાની દશામાની. આપણે પીઓપી ની ને કલર મૂર્તિ હતી પણ આપણે એ મૂર્તિ નથી લીધી. ચાલો આપણે ભાઈ નીકળી ગયા છે મસ્ત મજાના. અને વાતાવરણ વરસાદ વાળું થઈ ગયું છે. ટોટલી સામાન આપણે લઈ લીધો છે, માતાજીનો પૂજાપો આ તે. બરોબર ને? ક્યાં નીકળી ગયા છીએ આપણે? બેન ના ઘર તરફ જઈએ છીએ અને પછી ક્યાંથી ઘરે જશું. બેન ના ઘરે આવી ગયા છીએ. બેન નું ઘર છે ને બજારની નજીક જ છે એટલે અમારે છે ને બહાર જાય ને એટલે અમારે છે ને અહીંયા સ્ટેશન કરવાનું હોય. અને અમારા પાણી બા છે અને સામાન બધો લઈને વી આવ્યા છીએ. બધો પૂજા પણ અને રૂ ને એ બધું લઈ આવ્યા છીએ. અને દશામાનું વ્રત કે શેની માટે કરે બધા? દશામાનું વ્રત બધા છે ને દશા વાળવા. દશામાં છે ને આપણે દશામાનું વ્રત કરીએ ને તો દશામાં આપણી બધી દશા વાળે. એટલે કે આપણે ઘરમાં કઈ પણ ખાવાનું હોય, કઈ પણ હોય, આપણે બીમાર હોય તો ભગવાન આપણને દશામાં હાજર કરે. છોકરા બાળકોનું એની રક્ષા કરે. 10 દિવસ ઉપવાસ એટલે નકોરો તો નહીં પણ એકટાણું કરીને બધા કરે દશામાનું વ્રત. પછી 10મા દિવસે 10 દિવસ વાર્તા કે એકટાણું કરે, ભજન કીર્તન કરે. દશામાનું
આરતી ને એવું બધું કરે. અને પછી છે ને દશામાં 10મા દિવસે સવારમાં 4-5 વાગે બધા જાગીને જમાડી કાઢી પછી પધરાવા જાય. એવી રીતે અમે મારે તો ચોથું વર્ષ છે દશામાના વ્રતનું. આને તો અમારે ચોથું વર્ષ છે. આજે અમે પહેલી વાર વિડીયો ઉતારીએ છીએ અને મૂર્તિની બધું લેવા ગયા હતા. માટીની મૂર્તિ લાવ્યા છીએ આપણે, પીઓપી ની નથી લાવ્યા. સાદી ને સિમ્પલ નાની એમથી મૂર્તિ મસ્ત લાવ્યા છીએ, બરોબર. અને તમને અમાર બેન ને અમાર ભાણીબા છે. અમાર ભાણી રિયા છે, રિયા છે, રિયા અમારે રિયા બા છે, રિયા બા છે. હા, અમારે જો આ કાચા ભૂંગળા ખાય છે. અમારા બેન ના ઘરે તો દરરોજ આવવાનું જ હોય, હે ને? નકર અમારા ભાઈ છે ને રે નહીં. રોવે ક્યાં ક્યાં જવું હોય તારે દરરોજ? ટીકુભાઈ ઘરે, ટીકુન ઘરે જવાનું હોય અમારે. પછી એ કઈ પાડતું. હાલો હવે આપણે બેન ના ઘરે ભાઈ નાસ્તો પાણી કરી લે એટલે પછી ઘરે જઈએ અને તમને મૂર્તિ દેખાડીએ સરસ મજાની. નાની અમથી મૂર્તિ લીધી પણ માટીની લીધી છે મસ્ત મજાની. ચાલો મસ્ત મજાની મૂર્તિ લાવ્યા છીએ દશામાની. માટીની લાવ્યા છે કેમ કે આ જલ પાણીમાં પધરાવા જઈએ તો ઓગળી જાય ને, અને ઓલી મૂર્તિ તો કઈ ઓગળે નહીં. પીઓપી ની મૂર્તિ હોય એટલે ઈ પાછી દરિયામાં નુકસાન કરે. અમે ગણપતિમાં તે માટીની જ મૂર્તિ લાવીએ સરસ મજાની. ચાલો ફોટા થોડાક પાડી લઈએ અને આ ભાઈ થોડોક નાસ્તો કરી લે. કોના ઘરે આવ્યો છો તું? આ કોણ છે? આ રિયા બેન છે. હા, પછી બે બાદ છે. પેલા બે તોફાન કરશે, બે બાદ છે. અમે બેન નાસ્તો કરવા બે ગયા છીએ. હાલો અમે ફોટા ફોટા પાડી લઈએ મસ્ત મજાના. કોણ ખાઈ ગયું બિસ્કિટ તારું? એમ ન કરાય દીકા. હાલો અરે છે ને આવીને એટલે કાંઈક ને કાંઈક વાનગી હોય ભાઈ. ઢોકળા બનાવ્યા છે, વરખા બટકા નથી પાડ્યા પણ મસ્ત બનાવ્યા છે ઢોકળા. છેલ્લો દિવસ છે પછી તો કઈ આવું કઈ ખવાય નહીં. આરો દશામાનું વ્રત અને શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનો બેઠે છે એટલે એમ તો અમે કાલે ઢોસો ખાઈ આવ્યા. કાં દીકા ઢોસો ખાઈ આવી? મજા આવી ગઈ? દેવ હે શું ખાવામાં મજા આવી ગઈ? હા શું ખાશો અત્યારે? ઢોકળું ખાય છે. અને હવે અમારી બેન જો લાવ્યા કરે નાસ્તો બધો. આવું છે અમારા બેન ના ઘરે. હાલો હવે અમે જલસા કરી હતી. આ જલસા પાર્ટી કરી લઈ પછી શ્રાવણ મહિનો બેઠે છે એટલે. કાં દીકા? હે તારે ખવા હે? તારે મોળાકત કેમ રહ્યા? ખાઈ ગઈ હતી કે નહોતી ખાઈ ગઈ? કાંઈ શું ખાઈ ગઈ હતી? નહોતું ખાધું? ફરાળ કરી હતી ને. આ વખતે તો મોળાકત રેવડાવ્યા, નકર બેન અમારે રેતા નથી. અમાર બેન ખાઈ રહેતા નથી. આજ પહેલી વાર આ વખતે મોળાકતે રહ્યા. બરોબર હવે અમે ઢોકળા ખાઈ લઈએ સરસ મજાના. અને પછી ક્યાં જવું છે? ક્યાં જવું છે? હમણાં બોલ્યો તો ને, આમ બોલ. હે લીલા ઉડાન ભાવનગર. હાલો લીલા ઉડાન જવાનું છે. તમારે નથી ખાવાના ઢોકળા? ચા બનાવી છે ટુકડા સાથે. હાલો ચા ને ઢોકળા. હાલો ચા ને ઢોકળા ખાઈ લઈએ, બરોબર. અને આવો નવો જો બ્લોગ તમને ગમતો હોય ને અમારો ડેલી, તો અમે બનાવશું. પણ તમારે કોમેન્ટ કરવી પડશે, બરોબર? તો અમે બનાવશું યુટ્યુબમાં. હાલો નાસ્તો કરી લઈએ.